મામલતદાર શું ન્યાય કરતો હતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર હાટું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ. આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ તો પાછો આવીશ અને એ દિવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશ. થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસીએ ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની? હા કરી ને જો. આટલી હદે દાદાગીરી? કારણ કે માતાનું માણા બોલે એમ નથી એટલે કરી. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની બસ દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું? ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી અત્યારે વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાનો ઉપર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મૂળ મુદ્દો એ હતો કે ભેસાણ તાલુકાના હળમતિયા ગામમાં ગોપાલ ઇટાલિયાની મીટિંગ હતી. ધારાસભ્ય મીટિંગ કરી રહ્યા હતા ત્યારે એક મહિલા આવ્યા અને મહિલાએ કમ્પ્લેન કરી કે મારા ઘરના ડેલાની બહાર ભારતીય જનતા પાર્ટીના એક નેતા એવા છે કે જે પથ્થર મૂકીને જાય છે અને અમારો રસ્તો ત્યાં બ્લોક કરી દે છે. આ મુદ્દો સામાન્ય રીતના ગામના બીજા બધા મુદ્દા હોય એવી રીતના જે મુદ્દો હતો. દાદાગીરી કરે છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોતાની મનમાની કરે છે, મહિલાને પરેશાન કરે છે. આ બધા જ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી પર ગોપાલ ઇટાલિયાએ ખૂબ વધારે પ્રહાર કર્યા. એના પછી કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આવી. એ પ્રતિક્રિયામાં પાલ આંબલિયા કહી રહ્યા હતા કે તમે હિટલરશાહી કરી રહ્યા છો ને એ બધી જ વાત હતી. હવે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉપપ્રમુખ છે એ આવ્યા છે સામે. ઉપપ્રમુખ ત્યાંના સામે આવ્યા છે અને કાગળિયા બતાવીને એમ કહે છે કે તાલુકા પંચાયત અને બધી જ જગ્યાએથી ઓર્ડર આવી ગયા છે. 2 અલગ અલગ જગ્યાઓ છે એમના રસ્તાની અને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે કે એ રસ્તેથી ના ચાલી શકે. એટલે બંને પક્ષોને બજાવવાનું કામ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જે મુદ્દો પણ નથી એવા મુદ્દા પેદા કરી અને 2 લોકો અને 2 પક્ષોને બજાવવા માટે અહીંયા આવ્યા હોય એવું લાગે છે. પાટીદાર છે પાટીદાર જે 14 યુવાનોના મૃત્યુ થયા હતા એ વિષય પર ક્યારેય કોઈ વાત નથી કરી રહ્યું. પાટીદાર નેતા છો અને તમે અહીંયા વિસાવદરમાં આવીને જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા સામે આવી અને ગોપાલ ઇટાલિયાને ઘણા બધા સવાલ પણ કરી રહ્યા છે, એમની ઉપર પ્રહાર પણ કરી રહ્યા છે. તો એ આખા મુદ્દામાં ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા હતા એની સામે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ત્યાંના એમણે શું કહ્યું છે તે સાંભળો. સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 બારોનો આ બાજુ કંઈ હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે. એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિહોણ કરી અમારે 2 પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે કોર્ટ હુકમ કરે તો આ પહેલાં આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં આવીને વિડીયો શોબાજી કરે. અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને 2 બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કહેશો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે. હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ બેલા એ પડ્યા છે, હવે તું આય. હવે